જય દ્વારકાધીશ મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હો. આપણે 7-8 દિવસનો ગેપ થઈ ગયો છે, વિડીયો નથી બનાવ્યો કેમ કે આપણે અમદાવાદમાં જ છીએ. હજી અહીંયા ટાઈમ નથી મળતો. મારે થોડુંક પ્લાનિંગ ચાલે છે, આપણે શું કરવાનું છે એના માટે થઈને, પ્લસ થોડુંક ભાગદોડમાં છું એટલા માટે થઈને ટાઈમ જરાય નથી મળતો. તો આજે એવું થયું કે આજે ફ્રી હતો તો એવું થયું કે આજે થોડું ઘણું શૂટ કરી લઉં, કેમ કે આજે આપણે રખડવા પણ જવાનું. તો ગાઈઝ આપણે ફ્રેશ થઈ અને નીકળી ગયા છીએ બરાબર. અને આપણી સાથે છે આજે દુષ્યંતભાઈ જોરા. હેલો ગાઈઝ, કેમ છો તમે બધા? ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને મારા ભાઈને સપોર્ટ આપજો પૂરેપૂરો. થેન્ક યુ ભાઈ, થેન્ક યુ. તો આપણે જઈએ છીએ હવે થોડોક નાસ્તો કરવા માટે થઈને. જોરાભાઈ લઈ જાય છે આપણે, પછી જશું આપણે જોડાયા રહો મારી સાથે. ક્યાં જઈએ તે તમને હું આજે બતાવું. અમદાવાદમાં રહેવાની તો મજા આવે, પણ બસ એક જ અહીંયા કંટાળો આવે છે. ગમે ત્યાં જવું હોય તો 15-20 મિનિટ થાય, 15-20 મિનિટ થાય ત્યાં સિગ્નલ આવી જાય. સિટીની વચ્ચોવચ ટોરન્ટનો પાવર આવ્યો છે, બોલો. સાબરમતી આપણે જઈએ છીએ, સાબરમતી રોડ પર. તો અહીંયા સિટીની વચ્ચોવચ ટોરન્ટનો પાવરનું છે. અમદાવાદમાં પાવર આ ફોટો પાડે છે એવું છે એમ ને. આવી ગયા છે વર્લ્ડ હેરિટેજ અડાલજની સ્ટેપ વાવ છે, ત્યાં આપણે આવી ગયા છે. લોકેશન પર પહોંચી ગયા. તો ગાઈસ જોઉં તમે નજારો. આ છે અડાલજની સ્ટેપ વાવ. ગાઈસ તમે જોવો, આ પહેલાના જમાનાનું કેટલું મસ્ત કન્સ્ટ્રક્શન છે, બધું જોવો તમે. આ અડાલજની વર્લ્ડ હેરિટેજ સ્ટેપ વાવ છે. મેટ્રો સ્ટેશનની બાજુમાં આપણે પાર્કિંગ કર્યું હતું. થોડોક વરસાદ આવ્યો બપોરના, તો એટલામાં તો પાણી ભરાઈ ગયું. બોલો, અમદાવાદમાં પાણી ગાયો ભરાઈ જાય. આપણું જુનાગઢ જેવી તો મજા નથી આવતી ગાઈસ અહીંયા, પણ શું કરીએ. વાવ, કેવું મસ્ત સ્કાય છે ગાઈઝ અમદાવાદનું. તો આપણે પહોંચી ગયા છીએ રિવરફ્રન્ટ ઉપર. જો અહીંયા કેટલી શાંતિ છે રિવરફ્રન્ટ ઉપર, એટલી મજા આવે ને. ભવનાથ આપણે છે જુનાગઢમાં, એવું અહીંયા અમદાવાદમાં રિવરફ્રન્ટની જ પારે આવેલી છે એટલી બધી. તો અત્યારે સાબરમતીમાં નદી સાફ કરે છે અહીંયા અમદાવાદની મ્યુનિસિપાલિટી, એટલે પાણી બધું ખાલી કરી દીધું છે. તમે જોવો છો થોડુંક જ પાણી છે અત્યારે. તો હવે આપણે જમી અને નીકળી ગયા છીએ બરાબર આટો મારવા માટે થઈને. આરસીબી જીતો એનો નજારો અમદાવાદમાં જોવ ગાઈસ તમે. ગાઈસ આ છે અમદાવાદનો એરપોર્ટ રોડ. કેટલો મસ્ત છે, લાઇટિંગ ને કેવું મસ્ત ડેકોરેશન છે. આવા રોડ આપણા જુનાગઢમાં હોય ને તો મજા આવી જાય, પણ નહીં, આની સરકાર નહીં બનવા દેશે, જુનાગઢની સરકાર. ગાઈઝ આ છે ગાંધીનગર, જ્યાં ગિફ્ટ સિટી જે નવું બન્યું છે. આપણે ત્યાં આવ્યા છીએ અત્યારે આટો મારવા માટે થઈને. તમે જોઈ શકો છો લાઇટિંગ કેટલી મસ્ત છે, અને થોડો થોડો વરસાદ આવે છે ગાઈઝ. તો આ છે ગાઈઝ ગિફ્ટ સિટીનું સર્કલ. આપણે પહોંચી ગયા છીએ ગિફ્ટ સિટીએ.
ગાઈસ તમે જોવ છો આ બિલ્ડિંગ હજી ત્યાં તો બધું બને છે અહીંયા થોડું ઘણું બન્યું છે તમને હું બતાવી દઉં છું બનશે ત્યારે પાછો આવીશ અહીંયા હજી ત્યાં તો બધું બને છે જો રસ્તા ને બધું મસ્તીનું છે એવું ફીલ થાય છે કે આપણે ફોરેનમાં આવી ગયા હોય છે એવું ફીલ થાય છે ગાઈસ ગિફ્ટ સિટીની અંદર ગૂગલ કંપની પણ આવી છે એક્યુરન્સી આવી છે પછી ટલ્સજ આવી છે જાજી કંપની અહીંયા આવી ગઈ છે ઇન્ટરનેશનલ ગાઈઝ આ બિલ્ડિંગ સૌથી મોટી લાગે છે અને ચમકે પણ એટલી છે એટલી બધી લાઇટિંગ છે બિલ્ડિંગમાં ગુડ નાઇટ ગાઈઝ તો આપણે આપણા રૂમ પર પહોંચી ગયા છીએ અને હવે આપણે સૂવાની તૈયારી કરીએ ફરી એકવાર થોડાક દિવસ પછી પાછો એક વ્લોગ મૂકશું થોડો કામમાં છું એટલા માટે થઈને હમણાં વ્લોગ નહીં શૂટ કરી શકું એટલે થોડાક દિવસ પછી પાછો એક વ્લોગ મૂકે આજે ફ્રી હતો એટલે આજે આપણે શૂટ કર્યું ગુડ નાઇટ ગાઈઝ આવજો બધા